આદેશ આદેશ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. આજે દીપાવલી છે. દીપાવલીનું પર્વ જે આપણે દીપ જલાવીને ઉજવીએ છીએ, પરંતુ એ દીપનો સાચો અર્થ છે કે આપણી અંદર આપણે જ્ઞાનનો પ્રકાશ ફેલાવી શકીએ. જેવી રીતે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે જ્ઞાનની અગ્નિ જ્યાં સુધી આપણી અંદર સળગતી નથી, જલતી નથી, ત્યાં સુધી આપણા પાપ ક્યારેય પણ બળીને ભસ્મ થતા નથી. જ્ઞાનની જ્યોતિ અંદર ઝળહળશે, જ્ઞાનનો પ્રકાશ આપણને અંદર જ્યારે અજવાળા પાથરશે, ત્યારે જ આપણે એ સમજી શકીશું. જો કંઈ જ્ઞાન જ નથી કે શું કરવું, તો આપણે કંઈ નહીં કરી શકીએ. જે બધા કરે છે એમ જ આપણે કરીશું. પરંતુ જો એ જ્ઞાન જાગૃત છે, એ જ્ઞાનનો પ્રકાશ છે આપણી પાસે, તો એ પ્રકાશમાં આપણે પરમપિતા પરમાત્માને મળવા જઈ શકીશું. તો દીપાવલી એ ખાલી નવા વસ્ત્ર પહેરીને યા ફિર ઘરને સજાવીને દીવા કરીએ છીએ, આપણે દીપદાન કરીએ છીએ, તો એ માત્ર એટલું જ નથી કરવાનું, પરંતુ આપણે પણ આપણી અંદર એ જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો છે. બહારના અજવાળા તો આપણે સહજતાથી કરી જ શકીએ છીએ, પરંતુ અંદરનો જે પ્રકાશ છે એને જોવાની કોશિશ કરવાની છે. અમુક જે આ પર્વો હોય છે આપણા ધર્મમાં, તો એ પર્વનું અતિ મહત્તા હોય છે કે આપણે જીવનને એ દિશા તરફ વાળી શકીએ જે સાચી રાહ છે. દીપાવલીના દિવસે રામ ભગવાન વનવાસથી, સીતા માતા, લખન ભૈયા એ બધા અયોધ્યા પાછા આવે છે. તો આપણે પણ એ મહેનત હોવી જોઈએ, એ કોશિશ હોવી જોઈએ કે આપણે પણ આપણા આત્મા રામને જોઈ શકીએ, એના દર્શન કરી શકીએ. આપણે પણ આપણા મૂળ વતન ભળી ચાલી શકીએ. જે આપણું સત્યનું ઘર છે ત્યાં આપણે પણ પાછા જઈ શકીએ. તો દીપાવલીનું પર્વ આપણે સૌ એવી રીતે ઉજવીએ કે જિંદગી પ્રકાશથી ઝળહળી ઉઠે. તો પ્રણવની ઉપાસનાની વાત આપણે કાલે વિડીયોમાં કરી હતી. જે સુખદેવજી મહારાજ કહે છે કે પ્રણવ એ મંત્ર રાજ છે, સારા મંત્રોનો એ રાજા છે. કોઈ પણ મંત્ર આપણે કરીએ તો આગળ ઓમ એ મૂકવો જ પડે છે. એના 4 વિભાગ છે, અ, ઉ, મ અને અર્ધ માત્રા. તો એનો અર્થ પણ સમજાવ્યો સુખદેવજી મહારાજે. અને એ જ એના એ અક્ષરોમાં હર એક પૂરી સૃષ્ટિ, પૂરું બ્રહ્માંડ, હર જીવાત્મા, દેવી દેવતાઓ બધા જ એની એ ઓમ એકાક્ષરીય મંત્રમાં એ સમાહિત થઈ જાય છે. તો માત્ર ને માત્ર ઓમનું ઉચ્ચારણ કરવાથી હર દેવી દેવતાઓનું નામ લેવાઈ જાય છે. તો એ ઓમનું નિરંતર જો આપણે એનો જપ કરી શકીએ, એની ઉપાસના કરી શકીએ, તો આપણે બ્રહ્મ પ્રાપ્તિ કરી શકીએ છીએ, મોક્ષ પ્રાપ્તિ કરી શકીએ છીએ. શૃણોતિ ય ઇમમ સ્ફોટમ સુપ્ત સ્ત્રોત્રે ચ શૂન્ય દૃક યેન વાગ યજયતે યસ્ય વ્યક્તિર આકાશ આત્મનઃ સ્વધામનો બ્રહ્મણઃ સાક્ષાદ વાચક પરમાત્મનઃ સ સર્વ મંત્રો ઉપનિષદ બીજમ સનાતનમ. આ શ્રીમદ ભાગવતનો શ્લોક છે, જેનો અર્થ થાય છે કે પ્રણવની ઉપાસના વડે બ્રહ્મનિષ્ઠ યોગી પુરુષના અધિભૂત અધ્યાત્મ અને અધિદેવ એમ 3 પ્રકારના પાપને દૂર કરીને જ્યાંથી કોઈ કાળે આત્માને પુનર્ભવ લેવા સંસારમાં આવવું પડતું નથી, એવા મોક્ષને આપે છે. તો જે આ પ્રણવ છે એની ઉપાસના વડે જ જે બ્રહ્મનિષ્ઠ યોગીઓ છે એ એની ઉપાસનાથી જ અધિભૂત અધ્યાત્મ અને અધિદેવ
એના પાપોને એ બાળીને ભસ્મ કરે છે એની જ્ઞાનાગ્નિમાં, અને એ પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચી શકે છે માત્ર ને માત્ર ઓમની ઉપાસનાથી. તે પ્રણવ ક્યાંથી ઉત્પન્ન થયો તેની ઉત્પત્તિ સ્પષ્ટ જણાતી નથી. તે પ્રણવની 3 માત્રા ઉકાર, મકાર અને અકારના એક્યથી તે ઓમકાર અવ્યક્ત શ્રેષ્ઠ પ્રભુ કે જે અલિંગ માયાવી દેહ રહિત છે તથા નર નારી નાન્યતરના જાતિવાચક અવયવ રહિત છે તથા ઇન્દ્રિયવાચક નથી તેવા શ્રેષ્ઠ બ્રહ્મ સ્વરૂપ પરમાત્માને જણાવે છે. જે પરમેશ્વર યોગી પુરુષોના આત્મિક પ્રણવ ધ્યાનને શ્રવણ કરે છે તે જ પરમાત્મા છે. અર્થાત ઓમકાર વડે જ જે બ્રહ્મોપાસના થાય તેને જ પરમાત્મા સાંભળે છે. તો યોગીજનો જે કરી ગયા છે એને ત્યાં સુધી કહ્યું છે કે જે ઓમકારનો એ જપ, એ આપણે એની ઉપાસના કરીએ છીએ, એ જ માત્ર ને માત્ર એ જ પરમાત્મા સાંભળે છે. અને આપણી અંદર જે કહે છે, યોગીઓ કહે છે, જે નાદ સુધી આપણે પહોંચવાનું છે, જે નાદને આપણે સાંભળવાનો છે, તો એ નાદ પણ ઓમનો જ નાદ છે. તો જેવી રીતે પૂરી સૃષ્ટિમાં ઓમનું સંગીત વ્યાપ્ત છે, એવી રીતે આપણી શરીરની અંદર પણ એ ઓમની ધ્વનિ જ વ્યાપ્ત છે. એ જ નાદ આપણે સાંભળવાનો છે, આપણે ત્યાં જ લક્ષ્ય રાખવાનો છે. જે શબ્દ બ્રહ્મનાદનો અવાજ સંભળાવીને બ્રહ્મયોગીને જગાડે છે તથા પરમ બ્રહ્મમાં બ્રહ્મનિષ્ઠા લગાડે છે યા જોડે છે તે જ પરમાત્મા છે. તેમજ તે પરમ તેજનો અનુપમ ભંડાર સર્વ ઉત્કૃષ્ટ બ્રહ્મ છે. એવા પરમાત્માનો વાચક પ્રણવ છે કે જે પ્રણવ સર્વ મંત્રો અને ઉપનિષદોનું સનાતન બીજ છે. તો જે પ્રણવ છે એ જ બીજ છે. જેવી રીતે આપણે જમીનમાં બીજ વાવીએ છીએ તો એ એકવાર ઘટાદાર વૃક્ષ બને છે. તો એવી જ રીતે જેટલા પણ મંત્રો છે, હજારો મંત્રો છે વેદમાં, ઉપનિષદમાં, પરંતુ એ ઓમમાંથી જ એનો વિસ્તાર થયો છે. ઓમમાંથી જ બીજા મંત્રો ઉત્પન્ન થયા છે. તો ઓમ છે એ બધા મંત્રોનું એ સનાતન બીજ છે. જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ અને એ નાદને સાંભળવાની કોશિશ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણી અંદર એ ઓમની જ ધ્વનિ અંદર પ્રવાહિત થાય છે, એ જ વ્યાપ્ત છે. જેવી રીતે સૃષ્ટિમાં ઓમનું ધ્વનિ, ઓમનું સંગીત વ્યાપ્ત છે, કેમ કે જેટલું પણ બહાર છે, જેટલું પણ આ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, એટલું જ આપણા આ પિંડમાં વ્યાપ્ત છે. અલગ કંઈ જ નથી. પરંતુ આપણે બહારની ધ્વનિ પણ નથી સાંભળી શકતા, એટલે આપણે અંદરની ધ્વનિ પણ નથી સાંભળી શકતા. આપણા કાન આદિ થઈ ગયા છે બીજાની વાતો સાંભળવાની. બહાર ગમે તેટલો કોલાહલ હોય એ આપણે સાંભળી શકીએ છીએ, પણ આપણી જ અંદરનો જે નાદ, શબ્દ બ્રહ્મ, ઓમકાર નાદ નિરંતર ગુંજાયમાન છે, છતાં આપણે એને સાંભળી શકતા નથી. કેમ કે આપણી સાથે કોઈ જોડાવ નથી. આપણે આપણી જ અંદર ક્યારેય ઉતરીને જોયું નથી, ક્યારેય ભીતર જોયું નથી, ક્યારેય એકાગ્ર મનથી આપણે ધ્યાન કરી શકતા નથી. એટલે આપણે એ સાંભળી શકતા નથી. જે એ દિવ્ય ધ્વનિ છે એ સાંભળી શકતા નથી. દિવ્ય પ્રકાશ છે એને આપણે જોઈ શકતા નથી. તો એ માટે આ ચર્મના કાન એને ભૂલવા પડે, આ ચર્મની આંખ એને પણ ભૂલવી પડે. તો જ જ્યારે અંદરની આંખ ખુલે છે, અંતરચક્ષુ ખુલે છે, ત્યારે એ દિવ્ય પ્રકાશને જોઈ શકે છે. જ્યારે અંદરના આપણા એક કર્ણ ખુલે છે, ત્યારે આપણે એ નાદ સાંભળી શકીએ છીએ. બાકી આ બહારના આંખથી અને બહારના કાનથી તો આપણે બહિર્મુખી જે અવાજો થાય છે એને જ સાંભળી શકીશું, અને બહાર જે પ્રત્યક્ષ જે દેખાય છે એને જ જોઈ શકીશું. તો એનાથી જ્યાં સુધી આપણે ઉપર નહીં ઉઠીએ, મનને જ્યાં સુધી એકાગ્ર નહીં બનાવી શકીએ, ત્યાં સુધી આપણે આપણને ક્યારેય ઓળખી નહીં શકીએ અને અંદર પણ નહીં ઉતરી શકીએ. તો ખ્યાલ તો છે જ કે અંદર આટલી પૂંજી છે, પરંતુ એ વણ વપરાયેલી શક્તિઓ એમનેમ જ પડી રહે છે અને આપણું મૃત્યુ થઈ જાય છે, કંઈ જ જોયા વગર, કંઈ જ જાણ્યા વગર. આપણે જેવા આવ્યા એવા જ કોરા કોરા અહીંથી જતા રહીએ છીએ.
તો આપણા જે સનાતન ધર્મમાં જે પણ આ તહેવારો આવે છે એ આપણને એક ઉદાહરણ સાથે સમજાવે છે, પરંતુ આપણે એની પણ એક બાહરી ક્રિયા જ કરીએ છીએ. એ પણ સારું છે. બહાર આપણે પૂજા કરીએ છીએ તો એ માનીને જ કે આપણે ઈશ્વરની પૂજા કરીએ છીએ, પરંતુ સાથે સાથે પૂજા કરતા કરતા આપણે આપણી અંદર એ ધ્યાન રાખી શકીએ કે આપણે અંદરના આપણી આત્મામાં જે પરમ બ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે એ પણ ભૂલાય નહીં. બહાર કંઈ પણ કરતા કરતા જો એ ભૂલાય નહીં તો આપણને એ પૂજા કરતા આવડી જાય છે. જે પણ આપણે દીપ જલાવીએ છીએ બહાર, તો આપણે કેટલા ખુશીથી એ દીપ જલાવીએ છીએ કે આ પર્વ છે, પ્રકાશનું પર્વ છે. તો આપણો જે આ માનવ દેહ છે ને એ પણ એક ઉત્સવ છે, એ પણ એક પ્રકાશનું પર્વ જ છે. પરંતુ આપણે આપણા પ્રકાશને ઓળખી નથી શકતા, આપણે આપણા પ્રકાશને જોઈ નથી શકતા, કેમ કે અંદર અજ્ઞાનનું અંધકાર છે. એ દિવ્ય પ્રકાશને અગર જોઈ લઈએ, એના દર્શન કરી લઈએ, તો એ જ્ઞાનનો પ્રકાશ આપણા જીવનને પ્રકાશિત કરી દેશે. બહાર આપણે દીપક કેટલા દિવસ જલાવીશું? 3 દિવસ, 5 દિવસ પછી? પરંતુ જે અંદર નિરંતર દિવ્ય પ્રકાશ છે, એનાથી તો આપણું પૂરું જીવન ઉજાગર, ઉજ્જવલ બની જાય છે. અને એ જ પ્રકાશમાં આપણા સારા પાપ બળીને ભસ્મ થાય છે. બહારના દીપકથી તો બહારનું જ અંધારું દૂર થશે ને, પરંતુ અંદરનો જે પ્રકાશ છે એનાથી આપણું અજ્ઞાનનો અંધકાર દૂર થશે. તો આપણા સનાતન ધર્મમાં જે પણ આ પર્વ આવે છે, જે ઉત્સવો આવે છે, એ ખરેખર એક ધ્યાન માટે આવે છે. આ ઉત્સવ કે આપણે બહારી ક્રિયા ન કરતા અંદરની પણ કરીએ. અત્યારે આટલા સરસ પાવન દિવસો છે, તો બધા ઘરની સફાઈ, ફરવા જવામાં, ઉત્સવો મનાવવામાં, તૈયાર થવામાં કેટલો સમય બગાડી નાખે છે. આવા પાવન દિવસો વર્ષે એકવાર આવે છે, તો આ દિવસનો હર પલનો સદુપયોગ કરવો જોઈએ. આખું વર્ષ તો આપણે બહિર્મુખી થઈને જીવીએ છીએ, પરંતુ જે આવા તહેવારો આવે છે, આવા ઉત્સવો આવે છે, ત્યારે જીવનમાં કંઈક પ્રાપ્તિ કરવાની કોશિશ કરવી જોઈએ. એમ માનીને બેસી ન જવાય કે દીપક તો જલાવી લીધા બહાર, એ દીપક નહીં જલાવીએ તો પણ ચાલશે, પરંતુ જો આપણી અંદરનો દીપક બુઝાઈ જશે ને, ત્યારે બહુ પછતાવો થશે. પછી સમય નથી હોતો પાસે, શ્વાસ પણ પાસે નથી હોતો. તો હજી આપણી અંદરનો દીપક જલે છે, એની રોશનીમાં આપણે એ પરમબ્રહ્મ પરમાત્માના દર્શન કરી શકીએ એમ છીએ. તો આવા જે પાવન દિવસો છે ને, એને હરવા ફરવામાં, મોજ શોખમાં, ખાવા પીવામાં આપણે ન બગાડતા એનો સદુપયોગ કરીએ, કંઈક પ્રાપ્તિ કરીએ, અધ્યાત્મ પ્રાપ્તિ કરીએ, આપણે આપણી અંદર ઉતરીએ. આ ઉત્સવ તો 3 દિવસમાં, 5 દિવસમાં પૂરો થઈ જશે, પરંતુ જો આનો આપણે સદુપયોગ કરી લઈએ અને આપણી અંદર આપણે એ જ્ઞાનનો પ્રકાશ જો ફેલાવી શકીએ, તો આ પર્વ તો જીવન પર્યંત ચાલવાનો છે. આ ઉત્સવ જેવી રીતે કહે છે ને કે સંતોને તો રોજ દિવાળી હોય છે, એના માટે 12 મહિને એકવાર દિવાળી નથી આવતી, એના તો હર રોજ દિવાળી છે, કેમ કે એની અંદર એ જ્ઞાનનો પ્રકાશ, એ પ્રકાશમાન જ છે. એનું જીવન એક પ્રકાશમાન છે, પ્રકાશથી ભરપૂર છે, જ્ઞાનના પ્રકાશથી. તો આવા જ્યારે પર્વ આવે છે, ત્યારે આપણે એનો સદુપયોગ કરવો જોઈએ. એ સમયને નિરર્થક બગાડવો ન જોઈએ. તેના સૌ ચતુરો વેદાંશ ચતુર્ભિવ વદનેર્વિભુઃ સવ્યાહૃતિ કાનસો કારાંશ ચાતુર્હોત્ર વિવક્ષયા
આ શ્રીમદ ભાગવતના જ શ્લોક છે. તે પ્રણવમાંથી ચારે વેદો અને વ્યાહરતિ વગેરે ઉત્પન્ન થયા. તેને ચતુર્મુખી બ્રહ્મા બોલ્યા. તે પ્રણવ તમામ મંત્રો, વેદો અને ઉપનિષદોનું ઉત્પત્તિ સ્થાન છે. તેથી તે તમામથી પ્રાચીન અને આદિ છે. અર્થાત પ્રણવ સર્વ વેદાદિનું ઉત્પત્તિ સ્થાન છે. પણ વેદોમાંથી પ્રણવ ઉત્પન્ન થયો નથી. તો વેદમાંથી આપણને બીજા મંત્રો તો હજારો મંત્રો આપણને વેદમાંથી મળ્યા છે, પરંતુ પ્રણવ એ વેદમાંથી ઉત્પન્ન નથી થયો, પરંતુ ચારેય વેદો આ પ્રણવમાંથી ઉત્પન્ન થયા છે. તો જે આદિ અનાદિ સત્ય સનાતન શાશ્વત છે એ આ ઓમકાર છે, એ જ મંત્ર છે. એ ઓમકારની ઉપાસના આપણે સીધી ધ્યાનમાં ઉતરીને ન કરી શકીએ. તો આપણે જે પણ સ્થાને બેઠા છે આપણા ઘરને જ આપણે મંદિર બનાવી શકીએ. ઘર છે એ મંદિર જ છે, પરંતુ આપણે એ ખાલી શબ્દોમાં બોલીએ છીએ કે ઘર મંદિર છે. એ ઘરને મંદિર બનાવવાના પ્રયાસો બહુ ઓછા હોય છે, એટલે એ મંદિર કંઈક બીજું જ બની જાય છે. તો આપણે જે પણ સ્થાને છીએ ત્યાંથી જ પ્રણવનો જો ઉચ્ચારણ કરીએ. ઘરમાં એક ખૂણો એવો રાખવો જોઈએ જ્યાં આપણે લૌકિક બધું જ ભૂલીને આપણે ત્યાં બે ઘડી એકાગ્ર થઈને બેસી શકીએ, આપણી સાથે બેસી શકીએ, સ્વયંની સાથે. અને ત્યાં આપણે પ્રણવનો ઉચ્ચારણ કરીએ જોરથી, તો એની ઉર્જા પૂરા વાતાવરણમાં ફેલાય છે. પૂરા ઘરને એ ઉર્જા મળે છે, પૂરા ઘરને એક પવિત્ર ઉર્જા મળે છે. એનાથી બધાને જ અસર થાય છે, બધાના જીવનમાં, મનમાં, હૃદયમાં તરત જ ફરક પડે છે. કેમ કે એ ઉર્જા જ દિવ્ય છે અને એ દિવ્યતાની અનુભૂતિ બીજાને પણ થશે. તો એ ઓમકારનું ઉચ્ચારણ સવારે અને રાત્રે સૂતા પહેલા જો કરવામાં આવે તો એ ઘર ખરેખર મંદિર બની જાય છે. ત્યાંની ઉર્જા એ એટલામાં આવવા કોઈ આવી જાય ને બીજું વ્યક્તિ, તો એને પણ થોડી વાર કંઈક અલગ જ આનંદ થશે. તો એ ઉર્જા આપણે બનાવી શકીએ છીએ. આપણે આપણા જીવનને પ્રકાશવાન બનાવી શકીએ છીએ. બસ જરૂર છે મહેનતની, જરૂર છે એ લગ્નની કે કંઈક પ્રાપ્ત કરવું છે. દીપાવલી છે, ઘણી બધી વસ્તુઓ બહારથી ખરીદીને આપણે ઘરને સજાવીએ છીએ. એમાં પણ કંઈ પ્રોબ્લેમ નથી, ચલો આપણું ઘર છે સજાવ્યું. પરંતુ આવો જે ઉત્સવ છે, ઘરમાં પ્રણવનો ધ્વનિનો ઉચ્ચારણ જો બધા બેસીને પરિવાર સાથે બેસીને ઉચ્ચારણ કરે તો એ ઘર એક દિવ્યતાથી ભરાઈ જશે. એની ઉર્જા જ અલગ હશે. પછી ગમે તેવી ત્યાં મુશ્કેલી આવે ને, ગમે તેવી ચિંતાનો વિષય હોય, છતાં પણ આપણે ચિંતા નહીં કરી શકીએ. એટલું પ્રફુલ્લિત આપણું મન અને હૃદય થઈ જાય છે એ ઉર્જામાં. પ્રયાસ કરીને જો બહારની વસ્તુથી તો ઘરને સજાવી દઈએ છીએ, તો એમાં તો આપણો સમય જોઈએ છીએ, પૈસા જોઈએ છીએ, બહાર જવું પડે છે, થાક લાગે છે, બધું થાય છે. પરંતુ જે દિવ્યતાની ઉર્જાથી આપણે આપણું ઘર સજાવી શકીએ છીએ ને, એમાં નથી થાક લાગતો, નથી પૈસાનો કોઈ ખર્ચ થતો. અને થાકના બદલે આપણે આનંદથી ભરાઈ જઈએ છીએ. એટલી દિવ્યતા આપણે અનુભવ કરી શકીએ છીએ. પ્રણવઃ સર્વ વેદાનામાદિમો નાત્ર સંશયઃ. પ્રણવ સર્વ વેદો કરતા પ્રથમ છે, તેમાં કોઈ પણ સંશય નથી. પ્રણવ તમામ ગ્રંથોનું મૂળ છે, તેથી વેદમાં અથ શબ્દ રૂપે દરેક મંત્રની પહેલા ઓમ બોલાય છે. તેમજ મંત્રો પૂર્ણ થાય ત્યારે ઓમ બોલાય છે. માત્ર વેદોક્ત ન હોય તેવા મંત્રોમાં જ ઓમ હોતો નથી. સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે પ્રણવ ઉત્પન્ન થયેલો મોજૂદ હોવાથી તે પ્રણવ સૃષ્ટિ ઉત્પત્તિ પહેલાનો પ્રથમ છે. તો આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એના પહેલા પ્રણવ એ હતો, કેમ કે એ શાશ્વત છે. પ્રણવ થી ગુંજાયમાન આ પૂરી સૃષ્ટિ પહેલા પણ હતી, અત્યારે પણ છે અને આગળ પણ રહેવાની.
નિર્ગુણસ્ય સ્વરૂપસ્ય પ્રણવો વાચકો અસ્તિ. પ્રણવ નિર્ગુણ સ્વરૂપ પરમેશ્વર પરમાત્માનો વાચક છે. તેથી પ્રણવના જાપ વડે જ નિર્ગુણ બ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. તે સિવાય અન્ય મંત્રોથી નિર્ગુણ પરમેશ્વરની અર્થાત મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અન્ય મંત્રો આપણે જ્યારે બોલીએ છીએ તો એ કોઈ દેવ દેવીનું એક સાકાર રૂપ આપણી આંખ સમક્ષ હોય છે, કે આપણે જેનો પણ મંત્રનો જપ કરતા હોય, દેવી હોય કે દેવતા હોય, એનું એક સાકાર રૂપમાં એક ચિત્ર આપણે આંખ સમક્ષ હોય છે. અને આપણે જે પણ દેવ દેવીઓના મંત્રનો જપ કરીએ છીએ, આપણે એ લોકમાં જઈએ છીએ. મૃત્યુ પછી આપણને એ લોક પ્રાપ્ત થાય છે, પરંતુ આપણું પુણ્ય ત્યાં ખતમ થઈ જાય છે અને પાછું આપણે આ જગતમાં અહીં પાછું આવી જવું પડે છે. તો માત્ર પ્રણવ એવો નિર્ગુણ શબ્દવાચક છે, જેનો કોઈ આકાર નથી, કોઈ રૂપ નથી, કેમ કે એ વ્યાપ્ત છે. એ પૂરી સૃષ્ટિમાં, હર બ્રહ્માંડમાં, હર લોકમાં, અણુ અણુમાં, એ જડ હોય કે ચેતન હોય, સર્વમાં એ બ્રહ્મ વ્યાપ્ત છે. તો એનું કોઈ એક સ્વરૂપ નથી, એ સર્વાત્મા છે. પ્રણવ છે એ સર્વાત્મા છે, એનું એક સ્વરૂપ નથી. એ ચારો ઓર ગુંજાયમાન છે, ચારો ઓર વ્યાપ્ત છે, ચારો ઓર એની મોજૂદગી છે. એટલે જ એ ઓમથી આપણે પણ વ્યાપક બની શકીએ છીએ, આપણે પણ બ્રહ્મરૂપ બની શકીએ છીએ, આપણે પણ એ જ પરમેશ્વર સાથે એક થઈ શકીએ છીએ, કે પછી આપણું પણ કોઈ જ અલગ ભિન્ન રૂપ બાકી રહેતું નથી. જ્ઞાન શક્તિ રતો હસ્તિ પ્રણવો બીજમ અદ્ભુતમ. જ્ઞાન શક્તિનો મહા અદ્ભુત બીજ મંત્ર પ્રણવ છે. પ્રણવ સમાન જ્ઞાન યોગ શક્તિ વાળો બીજો કોઈ મંત્ર છે જ નહીં. પ્રણવો નિર્ગુણા નામ્ય મંત્રાણામ આદિમો અગત્ય આસ્તે પ્રણવ મહાત્મ્યમ સર્વ મૂર્ધન્યતાંગતમ અતો હિ સચ્ચિદાનંદ સ્વરૂપોદ ભાવકો પરમ પ્રણવો મંત્ર રાજો અસ્તિ મંત્રાણામ સેતુરેવ ચ. શક્તિ ગીતા છે, આ એનો શ્લોક છે. એ શ્લોકનો અર્થ છે કે પ્રણવ નિર્ગુણ મંત્રોનો આદિ છે, માટે પ્રણવનું મહાત્મ્ય સર્વોપરી છે. પરમ ઉત્કૃષ્ટ સચ્ચિદાનંદનું જ્ઞાન કરાવનાર શ્રેષ્ઠ પ્રણવ સર્વ મંત્રોનો રાજા છે, તથા સર્વે આધ્યાત્મિક મંત્ર શક્તિઓનો સેતુ છે. અન્ય મંત્રોની ગતિ જે લોકોના દેવની ઉપાસના થતી હોય તે દેવના લોક સુધી જ તે મંત્રની ગતિ છે, પરંતુ તે લોકોથી આગળ ઊંચે જવાની તે મંત્રોમાં શક્તિ નથી. તો જે આપણે બીજા મંત્રો, પ્રણવ સિવાયના જે બીજા મંત્રો કરીએ છીએ, તો એ આપણે એ દેવ કે એ દેવીના લોક સુધી જ, એ ત્યાં સુધી જ આપણે પહોંચી શકીએ છીએ એ મંત્રની ઉપાસનાથી, કેમ કે એની ગતિ ત્યાં સુધી જ છે. પરંતુ એનાથી પણ ઊંચે જવું હોય, મોક્ષ પ્રાપ્તિ કરવી હોય, તો એ શક્તિ એ મંત્રોમાં નથી હોતી. એ પ્રણવની ગતિ એ જ મોક્ષ પ્રાપ્ત કરાવી શકે. તો પ્રણવની જ ઉપાસનાથી આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. કોઈને ન આવડે એવો મંત્ર પણ નથી, એક અક્ષરનો છે, કઈ મોટો પણ નથી, સૌને આવડે એવો છે. સમય નથી એ બહાનું પણ ન કરી શકીએ, એક અક્ષરી મંત્ર છે, સમય પણ નથી લાગતો. અગર નિરંતર એનું જપ ન કરી શકીએ, નિરંતર પ્રણવમાં આપણે નિમગ્ન ન રહી શકીએ, તો એકાક્ષરીય મંત્ર છે, માત્ર ને માત્ર એક અક્ષર. તો આપણે એક આસન ઉપર બેસીને યથાશક્તિ જપ કરી શકીએ ને, એમાં જાજો સમય પણ નથી લાગતો. સત્યમ વો વચમ્યહમ દેવાહ પ્રણવસ્ય ગતિઃ ખલુ ઉર્જે સપ્તોર્ધ્ય વલોકેભ્યસ્તથાસ્તે પંચકોશતઃ ગતિશ્ચ બીજ મંત્રાણામ ષષ્ઠ લોકાવધિ ધ્રુવમ કિંતુ તે પ્રણવોપેતાઃ કેવલ્ય અભ્યુદય પ્રદાઃ. આદિશક્તિ દેવતાઓને મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવા ઉપદેશ કરી સમજાવે છે. શક્તિ માતા નહીં, પરંતુ પરાશક્તિ, આદિશક્તિ એ દેવતાઓને સમજાવે છે આ શ્લોકથી.
આદિશક્તિ દેવતાઓને મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવા ઉપદેશ કરી સમજાવે છે કે બીજ મંત્રોની ગતિ ઉચ્ચ પ્રકારના 6 લોક એટલે કે સૂર્યલોક, બ્રહ્માના લોક, વિષ્ણુ લોક, શિવલોક, શક્તિલોક, ગોલોક અર્થાત સૂર્યધામ, બ્રહ્મપુરી, વૈકુંઠ, કૈલાસ, શક્તિપુરી અને અક્ષરધામ સુધીની તેમની ઉપાસનાના બીજ મંત્રોની ગતિ છે. જ્યાં 6 લોક છે, જે બીજા મંત્ર કરીએ છીએ એની ગતિ આ લોક સુધી પહોંચાડવા માટે એટલી જ એનામાં ગતિ છે. એનાથી ઉપર નહીં પહોંચાડી શકે. આપણને આ લોક પ્રાપ્ત થશે. જ્યાં સુધી આપણું પુણ્ય સંચિત છે ત્યાં સુધી આપણે એ લોકમાં એની જેવા જ રૂપ લઈને આપણે રહી શકીશું. એનું સાનિધ્ય પ્રાપ્ત થશે, સામીપ્ય પ્રાપ્ત થશે. પરંતુ આપણું પુણ્ય જ્યારે ખતમ થઈ જશે તો આપણે પાછું આવી જવું પડશે. પરંતુ તે ઉપરાંતની એટલે માયાથી બહાર પરમાત્મા સુધી પહોંચવાની શક્તિ તે બીજ મંત્રોમાં નથી. ત્યારે પ્રણવની ગતિ પંચકોશ તથા સપ્ત ઉર્ધ્વ લોકથી પણ આગળ જનારી પરમેશ્વર સુધી પહોંચનારી છે. કિંતુ જો પ્રણવની સાથે બીજ મંત્ર સંયુક્ત હોય તો તે કેવલ્ય મુક્તિના માર્ગે ચડાવીને આત્મ અભ્યુદય કરનારી છે, અર્થાત ઉચ્ચ મોક્ષ ધર્મે દોરનારી છે, પણ મોક્ષ આપનારી નથી. આપણે ઓમ સાથે બીજા મંત્રનો જપ કરીએ ને, સાથે કોઈ પણ મંત્ર આપણે જપ કરતા હોઈએ તો આગળ આપણે ઓમ લગાવીએ છીએ ને, તો એ ઓમની સાથે અગર બીજો કોઈ મંત્ર છે વેદોક્ત, તો એ મોક્ષના માર્ગે દોરનારી છે. એ મંત્ર આપણને મોક્ષના માર્ગે ઉચ્ચ સ્થિતિમાં લઈ જશે, પરંતુ મોક્ષ નહીં અપાવી શકે. પણ મોક્ષ આપનારી નથી. પરંતુ એકલા પ્રણવની ઉપાસના નિઃશ્રેયસમ પદમ નિષ્કામ મોક્ષને જ આપે છે. વિદ્વેશ્વર સંહિતા છે એમાં આ શ્લોક દ્વારા સમજાવ્યું છે કે અશ્યોતરમ મહાદેવો જાનાતિ સ્મન ચાપરઃ પ્રોહિ પ્રકૃતિ જાતસ્ય સંસારસ્ય મહોદદેહ નવમ નવાંતરમિતિ પ્રણવ વિદુર્બુધાઃ પ્રહ પ્રપંચો ન નાસ્તિ વો યુષ્માક પ્રણવમ વિદુઃ પ્રકર્ષેણ નૈયધ્યસ્માન મોક્ષવઃ પ્રણવઃ વિદુઃ. અર્થ થાય છે કે પ્રણવનો સાચો અને પૂર્ણ અર્થ માત્ર મહાદેવ જ જાણે છે. તે સિવાય બીજા કોઈ પ્રણવનો સાચો અને પૂરો અર્થ જાણતા નથી. છતાં મહાદેવની કૃપાથી પ્ર એટલે પ્રકૃતિ અને નવમ એટલે નૌકા અર્થાત પ્રકૃતિથી વ્યાપ્ત સંસાર સાગરને તારનારી પ્રણવરૂપ નૌકા છે. તેથી પ્રણવ કહ્યો છે. તો વિદ્વેશ્વર સંહિતામાં એ કહ્યું છે કે જે પ્રણવનો મંત્રનું જે મહત્તમ છે, જે મહત્વ છે, એ માત્ર ને માત્ર મહાદેવજી જાણે છે, બીજું કોઈ જાણતું નથી. એટલે પ્રકૃતિ અને નવમ એટલે નૌકા અર્થાત પ્રકૃતિથી વ્યાપ્ત. આ પ્રકૃતિથી વ્યાપ્ત છે ને સંસાર સાગર, તો એને તરવા માટે એક નૌકા પણ જોઈએ. તો એ નૌકા એ પ્રણવ છે કે આપણે એનો આધાર લઈને આ સંસાર સાગરથી ભવપાર ઉતરી જશું. બીજા અર્થમાં પ્ર એટલે પાપ પ્રપંચ વાળી માયા, ન એટલે નથી અને વ એટલે તમારામાં અર્થાત પ્રણવ. એવા પ્રણવના જાપકો તમારામાં કોઈ પાપ પ્રપંચ કે માયા નથી, માટે તમે શુદ્ધાત્મા છો. આ પ્રણવનો અર્થ છે કે પ્ર એટલે શું, ન એટલે શું, વ એટલે શું. તો પ્રણવ એના જે જાપ કરે છે, એના જે ઉપાસકો છે, તો એની અંદર પાપ પ્રપંચ અને માયાથી એ રહિત થઈ જાય છે. તેવા પ્રણવ જાણનારાને અપ્રગટ પ્રણવ એટલે કોઈ રીતે દેહેન્દ્રિયો દ્વારા ઉચ્ચાર ન થાય તે રીતે આત્મબ્રહ્મ તત્વથી જપનારને જે મોક્ષ આપે તેને પ્રણવ કહેલો છે. તો એ મનથી કે જીભથી કે મુખથી, બુદ્ધિથી કે શ્વાસોશ્વાસથી એ જપવાની વાત નથી. એ આત્મબ્રહ્મ, આત્મામાં જે બ્રહ્મ રહેલો છે, એ આત્મબ્રહ્મ, કુટસ્થ બ્રહ્મ, પરમ બ્રહ્મ, ત્યાંથી જો એ જપવામાં આવે તો એ મોક્ષને પ્રાપ્ત કરાવે છે.
તે ઓમકારથી બોલાતી બૃહતી વાણી આત્મગમ્ય છે અને તે હૃદયાકાશમાં પરમાત્મા વડે જ અભિવ્યક્ત થાય છે. તે સ્વયં પ્રકાશ પરમાત્મા પરમબ્રહ્મનો વાચક, સર્વ મંત્રોનું મૂળ તત્વ અને વેદોનું ઉત્પત્તિ સ્થાન તે સનાતન પ્રણવ છે. અર્થાત પ્રણવ વડે પરમાત્માનું ધ્યાન કરવું તે જ વેદોનું, મોક્ષ ધર્મનું યાને મોક્ષ માર્ગનું રહસ્ય છે. તો ઓમ છે એની એટલી ઉચ્ચ સ્થિતિ છે કે એને આપણે જપવા માટે યોગ્ય પણ નથી કે આપણે એને મુખથી, જીહવાથી, મનથી, બુદ્ધિથી કે બીજી કોઈ ઇન્દ્રિયોથી કે પ્રાણથી કે શ્વાસથી આપણે એનો જપ કરી શકીએ. એનો જપ તો કેવલ ને કેવલ આત્મા રૂપી જે પરમ બ્રહ્મ છે, આત્મામાં વિરાજમાન જે પરમ બ્રહ્મની જે શક્તિ છે, એ જ એના દ્વારા જ એનો જપ થઈ શકે. આ પ્રણવનો ઉચ્ચારણ, પ્રણવનો ઉપાસના એ આત્મા કરી શકે. તો જ્યાં સુધી આત્મભાવથી આપણે નામ ન લઈએ, કેવલ ને કેવલ ઉપરથી આપણે નામ લેતા હોઈએ, ત્યાં સુધી આપણે એ પાત્ર નથી બનતા કે આપણને મોક્ષ પ્રાપ્ત થાય. કંઈક લૌકિક તો પ્રાપ્ત થાય જ છે, પરંતુ મોક્ષ પ્રાપ્ત નથી થતો. એનો મતલબ એ નથી કે જીવાથી નામ લીધું છે તો કંઈ પ્રાપ્ત નહીં થાય. ઈશ્વર કોઈનું ઉધાર રાખતા નથી. એને ત્યાં કોઈ ઉધારી હોતી જ નથી. જે કરે છે એને એનું ફળ તુરંત મળે છે. જેવું પણ કરે છે એવું ફળ એને તુરંત મળે છે. તો નામ જે આપણે લઈએ, જે સત્કર્મો કરીએ છીએ, જે કોઈનો પરોપકાર કરીએ, કોઈની સેવા કરીએ, એ ક્યાંય જતું નથી. એ કેટલા ગણું થઈને પાછું આપણી પાસે આવશે. એ સત્કર્મનું ફળ સારું થઈને આપણી પાસે આવશે. તો પહેલા ભલે કોઈ એકાએક આત્મભાવથી નામ ન લઈ શકે, પરંતુ શરૂઆત તો કરવી પડશે ને. અત્યારે આપણે જીહવાથી નામ લઈએ, પછી મનથી નામ લઈએ, હૃદયથી નામ લઈએ, શ્વાસોશ્વાસથી નામ લઈએ, તો આપણું મન એકવાર એટલું એકાગ્ર થઈ જશે, એટલું આપણે એ ધ્યાન કરી શકીશું કે આપણે એ આત્મભાવ, આત્માથી નામ લઈ શકીશું, એને પુકારી શકીશું. જેટલા પણ જપ થતા જશે એટલા જ આપણા મનના દોષો દૂર થતા જશે. મનમાં જેટલા દોષો છે, તો મનથી પણ નામ લઈએ તો જે ઈશ્વરનું નામ છે એ બીજા દોષોને દૂર તો કરશે જ ને. તો મનના દોષો દૂર થતા જશે. તો ધીરે ધીરે આપણે એ પાત્ર બનતા જઈશું કે આપણે એટલે અંદર ઉતરી શકીએ. અને આ કોઈ બીજે ક્યાંય તો ઉતરવાની વાત નથી. આપણી જ અંદર, આપણી જ ભીતર જોવાનું છે. બ્રહ્મા અને વિષ્ણુએ તે પરમેશ્વરના પદને જોયું, તેથી પ્રણવાકાર પરમેશ્વરને જોઈને તેઓ ઊભા રહ્યા. શંકર ભગવાને બ્રહ્મા તથા વિષ્ણુને કહ્યું કે પ્રણવ ઓમકારને મારું મુખ સમજો અને કલ્યાણ માટે તેનો જ જાપ કરો. કેમ કે એનું મહત્તા છે એ માત્ર ને માત્ર મહાદેવ જાણે છે. એટલે મહાદેવે બ્રહ્માજીને અને વિષ્ણુ ભગવાનને પણ કહ્યું કે મારું મુખ છે, ઓમ છે એ મારું મુખ છે, એનો જ જપ કરો, એની ઉપાસના કરો. પ્રણવ ઓમકારને મારું મુખ સમજો અને કલ્યાણ માટે તેનો જાપ કરો. તે બ્રહ્માજી તથા વિષ્ણુજી ગુરુ શંકરે યંત્ર, તંત્ર અને મુક્તિપૂર્વક એ રીતે 3 વાર પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરાવીને તારક મંત્ર પ્રણવનો ઉપદેશ આપીને કહ્યું કે આ મંત્ર લૌકિક સર્વ ભોગ સિદ્ધિને આપે છે, તેમજ મોક્ષ સિદ્ધિને આપે છે. અર્થાત પ્રણવના ધ્યાનથી મોક્ષ સિદ્ધિ થાય છે. તે પછી તે બધાએ પરમેશ્વરની સ્તુતિ કરી કે પ્રણવ જેનું વાચ્ય છે અને પ્રણવ જે પરમેશ્વરનું ગુહ્ય સ્વરૂપ છે, તેમને અમે નમસ્કાર કરીએ છીએ. પ્રણવમ નિત્યમ જપે 10 સહસ્ત્રકમ. આ વિદ્યેશ્વર સંહિતા 11મા અધ્યાયનો 36મો શ્લોક છે. એમાં કહ્યું છે કે આત્માનું કલ્યાણ ઈચ્છનારે પ્રણવ મંત્રના દરરોજ 10,000 જાપ કરવા.
તેના ઉચ્ચાર માત્રથી શાશ્વત સિદ્ધિ મોક્ષ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ઉચ્ચાર વાણી કે મનનો ન થાય, પણ આત્મામાં રહેલ કુટસ્થ બ્રહ્મનો ઉચ્ચાર થાય તો જ મોક્ષ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે હેતુથી આ વર્ણન કરેલું છે. પ્રણવનો એકી શ્વાસે ઉચ્ચાર કરી સતત જાપ કરીને એક સરખા ઉચ્ચાર વડે પ્રણવને મસ્તક સુધી વ્યાપ્ત કરીને પ્રાણાયામ કરવાથી પ્રાણવાયુને જીતાય છે અને તેમાંથી બ્રહ્મનાદ ઉત્પન્ન થાય છે. તો જેટલો પણ આપણે પ્રણવનો ઉચ્ચારણ કરી શકીએ, જોરથી કરી શકીએ, જોરથી બોલી શકીએ. પ્રાણાયામમાં આપણે કરીએ છીએ ને પ્રણવનો ઉચ્ચારણ, એવી રીતે તો એ આપણા પ્રાણવાયુને આપણે જીતી શકીએ છીએ એનાથી, અને એક બ્રહ્મનાદ ઉત્પન્ન થાય છે. જો સરખી રીતે આપણને ઓમકારનું ઉચ્ચારણ ધીરે ધીરે જો આવડી જાય ને, તો એમાં આપણને સાચે જ એક નાદની અનુભૂતિ થાય છે. એ બ્રહ્મનાદનું આપણને સંભળાય છે, એનો અનુભવ થાય છે. તે પ્રણવ ધ્યાનનો ત્યાગ કરીને યોગી પુરુષે અન્ય કોઈ પણ બીજું ચિંતન કરવું નહીં, કેમ કે નિર્ગુણ પરબ્રહ્મ આત્મસ્થિતિ પ્રાપ્ત કર્યા પછી નીચે ઉતરીને માયામાં દાસ બનવું એ આત્મબળનો નાશ કરવો બરાબર છે. જ્યારે આપણે પ્રણવનો જપ કરતા હોઈએ છીએ ત્યારે પછી બીજું જો ચિંતન કરતા હોઈએ, મન બીજે હોય, આપણે બીજું ચિંતન કરતા હોઈએ તો આપણે બહુ નીચે ઉતરી જઈએ છીએ પછી. તો એ આપણા આત્મબળનો નાશ થાય છે. એમાં આત્મબળ તો હોવું જ જોઈએ કે મારે કંઈક પ્રાપ્ત કરવું છે તો જ આપણે આ કરી શકીશું. નહીતર તો મન એક મિનિટ પણ વિચાર કર્યા વગર તો નહીં જ રહી શકે ને. શંકર ભગવાને પાર્વતી માતાને પરમ અને અત્યંત ગુહ્ય ઉપદેશ આપતા કહ્યું કે ઓમકાર અજ્ઞાનનો નાશ કરી નાખીને મોક્ષ આપનારો અતિ શ્રેષ્ઠ મંત્ર છે, અને તે સદ્યો મોક્ષ પ્રદાયિક પ્રણવ સત્વર મોક્ષ આપનારો છે. જે પ્રણવના સ્મરણ માત્રથી મનુષ્યોના અનેક ભવના પાપો દૂર થાય છે, તે પ્રણવ બ્રહ્મ કવચ તમામ કવચોનો સર્વોપરી મહારાજા છે, યાને શ્રેષ્ઠ છે. તે પ્રણવ શાશ્વત અવિનાશી મોક્ષને આપે છે. ઓમકાર યો ન જાનાતિ બ્રહ્મણો ન ભવેતુ સહ કઠોપનિષદનો છે કે જે ઓમકાર પ્રણવને જાણતો નથી તે બ્રહ્મજ્ઞાની અથવા બ્રહ્મમાં તન્મય થઈ શકતો નથી, તેથી તેને મોક્ષ પ્રાપ્તિ થતી નથી. તો આજે આપણે અહીં વિરામ લઈએ. કાલે હવે આપણે હજી આગળ જોઈશું કે પરીક્ષિત રાજા સુખદેવજીને હવે શું પૂછે છે આ ઓમકાર વિશે, પ્રણવના જ્ઞાન વિશે. એ હવે આપણે કાલના વિડીયોમાં એ વાત કરીશું. તો એકાક્ષરીય જપ છે, એકાક્ષરીય મંત્ર છે, ઝાઝો સમય નથી લાગતો. અને આપણે હવે જાણ્યું કે મંત્ર રાજ છે, મંત્રોના રાજા છે, સર્વ મંત્રોના રાજા છે, જેમાંથી હર દેવી દેવતાઓ ઉત્પન્ન થયા છે, હર વેદ ઉપનિષદ શાસ્ત્ર ઉત્પન્ન થયા છે. આદિ અનાદિ શાશ્વત સનાતન એ મંત્ર છે ઓમ. તો આપણે બધા પણ એ ઓમના જપમાં આપણું ધ્યાન લગાવીએ, આપણું લક્ષ્ય લગાવીએ, સંકલ્પ કરીએ અને ઓમનો જપ કરીએ, નિત્ય નિરંતર કરીએ. આપણે એ કરવા માટે જ આ પૃથ્વી પર આવ્યા છીએ, અને ઈશ્વરે આપણને એ કરવા માટે જ મોકો આપ્યો છે કે આપણે આપણા એ જ પરમ પદને પ્રાપ્ત કરી શકીએ, જે આપણે ન જાણે કેટલા યુગોથી ભૂલી ગયા છીએ કે આપણે કોણ છીએ. તો આપણને જો ઓળખવા હોય, અને આપણે પણ જેવી રીતે રામજી દીપાવલીના દિવસે વનવાસથી એના પોતાના સ્વગૃહે, પોતાના સ્વમહેલે પરત પાછા ફરે છે, એવી રીતે આપણે પણ એ જ પરમાત્મા ના અંશ છીએ, ત્યાંથી જ આપણે વિખૂટા પડ્યા છીએ. તો આપણે પણ ત્યાં જઈ શકીએ પાછા, જ્યાંથી આપણી ઉત્પત્તિ થઈ છે. તો એ માટે આપણને ઓળખવા પડશે. એ માટે આત્મદર્શન અને આત્મભાવમાં જીવવું પડશે. અને ઓમની ઉપાસના જેટલું સરળ છે એટલું કઠિન પણ છે,
કેમ કે બધાનું મન એટલું એકાગ્ર થઈ શકતું નથી. પરંતુ આપણે શરૂઆત તો કરીએ. ભલે અત્યારે આપણે મનથી નામ લઈએ તો મનના દોષો મળશે. ધીરે ધીરે અંદરથી એના ઊંડાઈથી, એનાથી પણ વધારે ઊંડાઈથી આપણે નામ લઈ શકીશું. આપણે આપણી ભીતર એટલું ગહેરાઈમાં ઉતરી શકીશું, એટલું ગહેરાઈથી ઓમકારનો જપ કરી શકીશું. તો આદેશ જય ગિરનારી, જય ગુરુદેવ.